જીટી શેઠ વિદ્યાલય ધોરણ 12 કોમર્સ, વિષય અર્થશાસ્ત્ર, પાઠ છે એ ચોથો, ભાગ 5મો, છેલ્લો. આ પાઠ માટે છેલ્લો ભાગ. આગળ જોયું એમ આપણે જે મધ્યસ્થ બેંકો વિશે, નાણાં વિશે જોયું. હવે નાણાકીય નીતિ, જે નાણાકીય નીતિ છે એ આપણે જોયું હતું કે નાણાકીયની સત્તા લેવાય એવા સભાન પગલાં નાણાંના જથ્થા ઉપલબ્ધિ નાણાંના ખર્ચમાં જે પરિવર્તન લાવે છે એ નાણાકીય નીતિ છે. સામાન્ય આર્થિક નીતિના જે હેતુઓ સિદ્ધ કરવા માટે સર્વોચ્ચ બેંકના હસ્તક નાણાંના પુરવઠાને અંકુશિત કરવાના સાધનો સોંપતી નીતિ એટલે પણ એ આપણે નાણાકીય નીતિ રીતે જોયું હતું. સાદા શબ્દમાં પણ આપણે જોયું કે દેશના આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને જે પ્રજાનું હિત જાળવી આર્થિક સ્થિરતા માટે જે સર્વોચ્ચ બેંક છે એના દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવાની નીતિ એટલે કે નાણાકીય નીતિ. પુરવઠો નાણાંનો વધઘટ ન થાય, બજારમાં અછત ન થાય, એમ વધારે ફુગાવો ન થાય, એ નાણાકીય નીતિ જાળવવાનું કામ મધ્યસ્થ બેંક કરતી હોય છે. હવે નાણાકીય નીતિના સાધનો આપણે આજે જોવાના છે. એના માટે નાણાકીય નીતિના સાધનામાં 2 છે. પરિમાણાત્મક સાધનો છે, એના 7 સાધનો એટલે કે 7 મુદ્દા છે. એ પણ પૂછાય છે કે નાણાકીય નીતિના સાધનો. પહેલું પરિમાણાત્મક સાધનો અને બીજું ગુણાત્મક સાધનો છે. પરિમાણાત્મક સાધનોમાં આપણને 7 બતાવ્યા છે. બેંક રેટ, રેપો રેટ, કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ, રોકડ અનામત પ્રમાણમાં ફેરફાર, પછી કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ, ખુલ્લા બજારના પછી કાર્યો છે, અને આરબીઆઈના સરવૈયાના હુંડિયામણના વધતા કે ઘટતા પ્રમાણમાં આંચકાઓથી મુક્ત કરવા માટે સ્ટરલિરાઇઝેશનની નીતિ. આ છે પરિમાણાત્મક સાધનો. હવે ગુણાત્મક સાધનોમાં પણ આપણને 4 બતાવ્યા છે. સલામતીની જરૂરિયાત, માર્જિનની જરૂરિયાત, ધિરાણ ટોચ મર્યાદા અને ભાવયુક્ત ભેદભાવ પારખું વ્યાજ દર. આજે આટલા મુદ્દા આપણે ભણવાના છે. તો પરિમાણાત્મક સાધનોની અંદર જોઈએ તો પેલું બેંક રેટ છે કે જે વ્યાજનો દર નક્કી કરવા માટે છે. પરિમાણાત્મક સાધનમાં જે આપણને સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડે છે, માટે આ સાધનોને સામાન્ય સાધનો પણ કહેવાય. પરિમાણાત્મક સાધનોને બેંક રેટ શું છે કે જ્યારે વેપારી બેંકો નાણાંની અછત અનુભવે ત્યારે આરબીઆઈ પાસે નાણાં ઉધાર લે છે, અને આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે છે એને બેંક રેટ કહેવાય છે. બેંકોને જરૂર પડે તો એ નાણાં છે એ રિઝર્વ બેંક પાસેથી જે વ્યાજ દર લે છે અને એનું વ્યાજ ચૂકવવું પડે છે એને બેંક રેટ કહેવાય. આપણે લોન લઈએ તો એ લોનનું પણ વ્યાજ ચૂકવીએ એને બેંક રેટ કહીએ છીએ. જ્યારે નાણાંની માંગ કરતાં નાણાંનો પુરવઠો વધુ ત્યારે ફુગાવો સર્જાય, અને એનાથી ઉલટું હોય તો એ મંદી સર્જાય. નાણાંની ભીડ હોય, પૈસા બજારની અંદર ન હોય તો એ મંદી, અને નાણાંનો ફુગાવો એટલે બધા પાસે આર્થિક સ્થિતિ ખૂબ સુધરે અને ખૂબ જ પૈસાની જરૂર ત્યારે ફુગાવાનું સર્જન થતું હોય છે. અને આ રીતે હવે આપણે જોઈએ કે બેંક રેટ જે આરબીઆઈ છે બેંકોને નાણાં આપતી હોય છે. એનું એક કોષ્ટક છે કે અમુક વર્ષ પછી જે કોષ્ટક છે 4.2 ભારતના બેંક રેટના વલણો કેવા હતા, 42મા પેજ ઉપર છે કે 1953માં 3.5% વ્યાજ દર બેંકો પાસેથી લેવામાં આવતું હતું. ભારતની રિઝર્વ બેંક છે આરબીઆઈ એ બેંકોને વ્યાજ 3.5%, 81ની સાલ 1981માં 10% લેવા માંડ્યું, કારણ કે આર્થિક ફુગાવો અને મોંઘવારીને કારણે આવું બનતું હોય છે.
1991માં 12% અને 2016માં 7%. જેમ બેંક રેટ ઘટાય તો આપણી આર્થિક સ્થિતિ સુધરે. જેમ બેંક રેટ વધારે થાય એમ લોકોને મોંઘવારી અને એનો સામનો કરવો પડે. નવી વસ્તુ કોઈ જીવનમાં એ પ્રાપ્ત કરી શકે નહીં. કારખાનું નાખવું હોય, દુકાનો નાખવી, તો એ આર્થિક સ્થિતિ અને મોંઘવારીને ધ્યાનમાં રાખી લોકોની પાસે એ મંદી જ સર્જન થતું હોય છે. એટલા માટે આવો જેમ બેંક રેટ ઓછો એમ કંઈક નવું સર્જન થાય. હવે બેંક રેટ પછી આપણે રેપો રેટ અને રિવર્સ રેપો રેટની ટૂંકનોંધ પણ પૂછાય અને 2 માર્ક માટે પણ એ પૂછાય છે. તો એના વિશે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ એનો મુદ્દો જોઈએ. ખાસ યાદ રાખવાનો છે. તમારે વારંવાર એ 2 ગુણ માટે પૂછાતું હોય છે કે રેપો રેટ કેને કહેવાય અને રિવર્સ રેપો રેટ. જ્યારે વેપારી બેન્કો ખૂબ જ ટૂંકા ગાળા માટે 1 દિવસ અથવા 7 દિવસ 15 દિવસ જેટલા ટૂંકા ગાળા માટે નાણાંની જરૂર પડે છે ત્યારે બેન્કોને આવું નાણું આપે છે રિઝર્વ બેન્ક. કે બેન્કોને મુશ્કેલી આવી અને પૈસા લોન લેવાવાળા ઝાઝા થઈ ગયા અને થાપણો ઓછી છે, એની પાસે પૈસાનો સ્ટોક નથી, પુરવઠો નથી, તો એમને આરબીઆઈ બેંક પાસેથી, રિઝર્વ બેંક પાસેથી પૈસા અમુક દિવસ પાછું કોઈ જમા કરાવે એવી તારીખો આવી કે જેને કારણે એ સેવિંગ બેંકમાં બચત ખાતામાં પૈસા પાછી મૂડી જમા આવતી હોય. એટલે ખૂબ જ હેરફેર પૈસાની રોજ થતી હોય. તો એમને 1 દિવસ માટે ક્યારેક જરૂર પડી તો કરોડો રૂપિયા લેતા હોય, 7 દિવસ માટે, 15 દિવસ માટે. એમ આવા ટૂંકા ગાળા માટે જે કાંઈ પૈસા લે છે એ નાણાંની જરૂર પડે ત્યારે આરબીઆઈ પાસેથી નાણું લે અને જે દર જેનો ચાલતો હોય, કારણ કે સમય પ્રમાણે એ બેંક રેટ નક્કી થતો હોય છે. એટલે એ બેંક રેટ પ્રમાણે નાણાં લે છે. જેમ ટૂંકા ગાળાનું જે ધિરાણ લે એમ બેંક રેટ વધારે હોય, લાંબા ગાળામાં બેંક રેટ ઓછો હોય. આટલું યાદ રાખવાનું. એટલે નાણાંની જરૂર પડે ત્યારે જે વેપારી બેન્કો પાસે પૈસા આવે એને બેન્કોને આવું નાણું આપે એને રેપો રેટ કહેવાય. બરાબર છે. એટલે આરબીઆઈ પાસેથી વેપારી બેન્કો પૈસા લે અને રેપો રેટ. હવે એનાથી ઊંધું કે બેન્કો પાસે પૈસા વધી ગયા અને જ્યારે લોકોને થાપણોનું વ્યાજ ચૂકવવું પડશે ને ફડચામાં ન જાય, લોન લેવાવાળા ઓછા થઈ ગયા અને ખૂબ જ એમની પાસે પુરવઠો થઈ ગયો બેન્કો પાસે, ત્યારે આરબીઆઈ આવું ઓછા જે દરે આપે છે એનાથી ઓછા દરે એ પાછા નાણાં લે છે. એટલે કે જ્યારે આરબીઆઈને ટૂંકા ગાળાનું ધિરાણ જોતું હોય અથવા તો ક્યારેક આરબીઆઈને પણ જરૂર પડે અને આવું ધિરાણ લે ત્યારે વેપારી બેન્કો પાસેથી જે ધિરાણ લે છે, જે બેંક પાસે પુરવઠો હોય નાણાંનો, એની પાસેથી આવું ધિરાણ લે છે. આવા રેટને રિવર્સ રેપો રેટ કહે છે. એક બીજી બેંકને આપતા હોય, દાખલા તરીકે નાની બેન્કો હોય ને વારંવાર પૈસાની જરૂર પડે પણ આરબીઆઈ પાસે પૈસા નથી, તો મોટી બેન્કો પાસેથી પૈસા લઈ અને પછી એ લે છે એને રિવર્સ રેપો રેટ આરબીઆઈ અને આપે છે એને રેપો રેટ. આટલા 2 શબ્દ યાદ રાખો એટલે બધું સમજાઈ જાય. જે આરબીઆઈ બેંક બીજી બેન્કોને પૈસા આપે છે એટલે રેપો રેટ, અને આરબીઆઈને જ્યારે પૈસાની જરૂર પડે છે ત્યારે બેન્કો પાસેથી લે છે એને રિવર્સ રેપો રેટ. બસ આટલું 2 વાક્ય તમારે યાદ રાખો એટલે ઘણું લખી શકો. હવે જ્યારે રિવર્સ રેપો રેટ વધુ હોય ત્યારે વેપારી બેન્કોને આરબીઆઈને લોન આપવા માટેનું વધુ આકર્ષણ થાય, કારણ કે રિવર્સ રેપો રેટમાં બેન્કોને કમાવાનું હોય, કારણ કે આરબીઆઈ પાસેથી વ્યાજ મળે અને જો એ બેન્કો ધિરાણ લે તો એને વ્યાજ ચૂકવવું પડે. તો એટલે એમની બેન્કો પાસે પૈસા હોય ને આરબીઆઈને જરૂર પડે તો આપવા માટે વધારે જરૂર પડે તો એ આપતા હોય છે. એના માટેનું એક સરસ કોષ્ટક આપ્યું છે આપણને સમજવા માટે. પાના નંબર 43 ઉપર જે
કોષ્ટક છે છેલ્લા કેટલાક વર્ષોમાં રેપો રેટ અને રિવર્સ રેપો રેટના દર આપ્યા છે, કારણ કે રેપો રેટના દર ઊંચા જ હોય અને રિવર્સ રેપો રેટ પાછું આરબીઆઈ લે છે ઓછા, નહીંતર તો એ ખોટમાં જાય આરબીઆઈ. એટલે જાન્યુઆરી 2006માં રેપો રેટ 6.50 રૂપિયા ને 6.5% જેવો હતો અને રિવર્સ રેપો રેટ 5.5%. તો 1% છે એ આરબીઆઈ તો જ એનું સંચાલન કરી શકે. કોઈપણ બેંક છે એ આપણી થાપણો ઉપર ઓછું વ્યાજ આપે અને લોન પર વધારે વ્યાજ લે તો જ એને કમાણી થાય અને બધાના પગાર ને ખર્ચ ને ચૂકવવાનું રહે તો જ નફો કરે. એવી રીતે આરબીઆઈ પણ એમ જ છે કે જ્યારે રિઝર્વ બેંક છે એ પૈસા બીજી બેંકોને આપે છે ત્યારે 2006માં 6.5% અને એને જરૂર પડતી હતી ત્યારે 5.5% લેતી હતી. માર્ચ 2010માં એ રેપો રેટ ઘટ્યો 5% અને રિવર્સ રેપો રેટ 3.5% લે. પછી ઓગસ્ટ 2016માં 6.5% પાછો થઈ ગયો અને 6% એ રિવર્સ પાછો રેપો રેટથી લેતા હતા. આમ આવા જે બેંકના રેટ છે એ વધઘટ થતા હોય, વ્યાજના દર કહેવાય, રેટ એટલે વ્યાજના દર એ વધઘટ થતા જ હોય છે સમયે સમયે જેમ એમને જરૂર પડે અને બધી લોકોની આર્થિક સ્થિતિ સુધરે એ હેતુથી આરબીઆઈ કામ કરતી હોય છે. હવે કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ પણ આપણને નાણાકીય નીતિના સાધન તરીકે બતાવી છે. તો કે જ્યારે સતત કપરા સંજોગોમાં નાણાંની કટોકટીની અછતના સમયે વેપારી બેંક આરબીઆઈ પાસે સરકારી જામીનગીરીઓ મૂકીને નિર્ધારિત દરે ધિરાણ લે છે. આ દર રેપો રેટ કરતાં વધુ હોય છે. 2016માં આ દર 7% હતો. જાણી શકીએ છીએ અચાનક જરૂર પડે, અછત સર્જાય ત્યારે આરબીઆઈ પાસેથી જે બેંકો, વેપારી બેંકો કે આરબીઆઈ બેંકો જ્યારે આવો દર જરૂર પડે ત્યારે એકબીજાથી ધિરાણ આપતા હોય છે. 7% એ પહોંચ્યો. રોકડ અનામત રાખવી પડે. બેંક છે એની પાસે જેટલી થાપણો છે એ બધું જ એ લોન તરીકે આપી દેતા નથી. એમ રિઝર્વ બેંક પણ એ બધી જ પૈસો આપી દેતા નથી, એટલે અનામત રાખવું પડે. તો આરબીઆઈની 1934ની ધારા મુજબ દરેક વેપારી બેંકો પોતાની થાપણો અમુક ટકા જેટલી રકમ આરબીઆઈ પાસે રોકડ અનામત તરીકે રાખવાની હોય છે. દરેકે રાખવાની હોય. જેમ સહકારી મંડળીઓ ચાલતી હોય, નાની બેંકો હોય, એ જ્યાંથી ધિરાણ લેતા હોય એના અમુક ટકા રૂપિયા છે એ ત્યાં જમા રાખવા પડે. બધા જ એ લોન તરીકે આપી દેતા ન હોય. તો આવી થાપણો છે એને અનામત થાપણો કહેવાય છે. હવે ચાલુ ખાતાની થાપણો જો રાખવી તો એ 5%, લાંબા ગાળાની થાપણો 2% અને 1962 પછી કુલ થાપણોના 3% અને એટલે ચાલુ ખાતાની અને સેવિંગ ખાતા હોય જે લાંબા ગાળા સુધી વ્યાજને લેતા હોય એના 15% એમ આ નક્કી કરતા હોય છે. હવે કાયદા માન્યતા પ્રવાહિતાનું પ્રમાણ, જે આપણને કેશ ક્રેડિટ આપણે આમ કહીએ, પરંતુ એ અમુક વસ્તુ છે એ થાપણો આપણી ત્યાં પડી રહે એમાં કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ છે એ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ વેપારી બેંક CRRCથી જુદા અને તેથી ઉપરાંત જે આપણી CRR છે એ અનામત છે એ જુદા અને એના ઉપરાંત પોતાની કુલ થાપણોના 25% જેટલું મૂલ્ય નકદ, સોનું, સરકારી જામીનગીરીઓ વગેરે સ્વરૂપે રાખવું જરૂરી છે, જેને કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ કહે. એમને જોઈએ એટલા પૈસા એ રિઝર્વ બેંક છાપી નથી નાખતી કે અછત થઈ તો આપણા દેશમાં મુશ્કેલી સર્જાશે એટલે એ બધા જ પૈસા પૈસા છાપવા માંડતા નથી. એટલે એને અનામત અમુક ટકા 25% વસ્તુ સામે મૂકવી પડે. પૈસાઓ છે, ડોલરો છે, અમુક સોનું, સરકારી જામીનગીરીઓ, એની જમીન છે સરકારી, એ બધું મૂકે પછી જ પૈસા છે એ છાપી શકતા હોય છે. નહીંતર આપણા જો ન કંઈ હોય
તો એ આપણા રૂપિયાનું મૂલ્ય છે એ ઘટી જાય, ડોલર સામે જે આપણું ખરીદ શક્તિ છે રૂપિયાની એ ઓછી થઈ જાય, એટલા માટે સામે 25% જેટલી રકમ હોય તો મૂલ્ય જળવાતું રહે. હવે છઠ્ઠું, ખુલ્લા બજારના કાર્યો છે, આપણને એ બતાવ્યા છે કે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવા કે ઘટાડવા આરબીઆઈ ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓની ખરીદ વેચાણ કરે છે. એટલે કે ઘણી વખત સરકારી મિલકતો વેચે જ્યારે પુરવઠો ઘટી ગયો હોય તો, પણ પુરવઠો પાછો વધી ગયો તો સરકાર ઘણું બધું ખરીદી પણ લે છે. ની મિલકતો, કારખાનાઓ કેટલું બધું એ પોતે ખરીદી કરીને ચાલુ કરતા હોય છે. એટલે આરબીઆઈ બેંક છે એ બધું આવું પણ ધ્યાન રાખે છે કે નાણાંનો પુરવઠો બજારમાં વધારે છે, મંદી છે કે ફુગાવો છે એનું ધ્યાન રાખે છે. જ્યારે આરબીઆઈ સરકાર પાસેથી જામીનગીરીઓની ખરીદી કરે છે ત્યારે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે. જ્યારે આરબીઆઈ ખરીદી કરે એટલે એમને પૈસા છાપવાનો ને એમની પાસે પુરવઠો વધે છે, મિલકત આપણી રૂપિયાની કિંમત વધે છે. પણ જ્યારે ખુલ્લા બજારમાં એ વેચે છે ત્યારે નાણાંનો પુરવઠો ઘટી જાય છે. ઊંધું છે, આપણે લઈએ તો આપણી પાસે પૈસા જ એમ નહીં, આપણી સોના કે જે મિલકતો થાય સરકાર પાસે ખરીદે તો નાણાંની કિંમત પુરવઠો છે વધી જતો હોય છે અને એટલા પૈસા એ છાપી શકે એમ હોય છે. અને જ્યારે એ બજારમાં વેચે છે, વેચવા મૂકે ત્યારે નાણાંનો પુરવઠો બજારની અંદરથી ઘટી જતો હોય છે. આ પ્રકારનું કાર્ય ફુગાવો કે મંદીને નિયંત્રણ કરવા માટે આવું ખુલ્લા બજારના કાર્યો પણ આરબીઆઈ કરે છે. હવે આરબીઆઈના સરવૈયાની ઊંડિયામણના વધતા કે ઘટતા પ્રમાણમાં આંચકાઓથી મુક્ત કરવા માટે સ્ટર્લિલાઇઝેશનની નીતિ પણ અપનાવે. જ્યારે દેશમાં વધુ પ્રમાણમાં વિદેશી ઊંડિયામણ આવી જાય, ઊંડિયામણ ક્યારે આવે કે આપણે નિકાસ કરીએ ત્યારે, અને જ્યારે આપણે આયાત કરીએ ત્યારે આપણે ઊંડિયામણ ચૂકવવું પડતું હોય છે. એટલે જ્યારે દેશમાં વધુ પ્રમાણમાં આવું વિદેશી ઊંડિયામણ આવી જાય ત્યારે દેશની બહાર જાય ત્યારે આરબીઆઈના ઊંડિયામણના ખાતામાં વધઘટ થતાં તેનું સરવૈયું ખોરવાઈ પણ જતું હોય છે. એટલે આવા પૈસા વધારે ચૂકવવાના થતા હોય, ક્યારેક વધારે આવી જતા હોય તો ક્યારેક આખો વહીવટ છે એ સ્થગિત થઈ જતો હોય છે કે હવે શું કરવું. તો ઊંડિયામણની પુરાત અને ખોટ જેટલા પ્રમાણની સરકારી જામીનગીરીઓ ખુલ્લા બજારમાં ખરીદી, વેચી અને સમતુલા જાળવે છે. જે સરકારી મિલકતો હોય એને સોનું વેચવા એ કાઢે છે આરબીઆઈ પાસે પુષ્કળ, એ 25% રકમ સોનું ને એ બધું રાખે ત્યારે વેચવા મૂકે છે. અમુક મિલકતો પણ હોય એ વેચે છે ત્યારે આ સમતોલા જળવાય છે, સરવૈયાના બે પાસા સરખા થાય. હવે ગુણાત્મક સાધનો પણ આરબીઆઈ બેંક કરે છે. એમાં સલામતીની જરૂરિયાત તો બધા રાખે કે કોઈને આપણે પૈસા આપીએ તો આપણી પાસે કાંઈક આધાર હોવો જોઈએ ને, એમને કોઈને આપીએ તો એ સંબંધ હોય, થોડું ઘણું એવું સાહસ કરતા હોય, જેને આપણે કહીએ છીએ કે ઓવરડ્રાફ્ટ. બેંક જ્યારે ઓવરડ્રાફ્ટ આપે છે એ થોડોક વિશ્વાસ રાખે, પરંતુ મોટી લોન હોય તો એમને ના આપે લાંબા ગાળા માટે. એટલે બેંકો જે ધિરાણ લેનાર વ્યક્તિ પાસેથી તેમની કોઈ પણ મિલકત જેવી કે ઘરેણાં, એમની થાપણો જે પડી હોય કે લાંબા ગાળાનું એને પૈસા મૂકેલા હોય અને અત્યારે જરૂર પડી હોય અને લોન લેતા હોય તો એ થાપણ કે જે આપણી ફિક્સ ડિપોઝિટ, એટલે એ થાપણ પડી છે એના ઉપરથી ઓછા પૈસા, જેટલી 2 લાખ પડી હોય તો 1.5 લાખ લોન આપે. એમ આપણી કાર, ઘર, સ્કૂટર, જમીન આવું કંઈક પણ એ સલામતીની જરૂરિયાત માટે એ ગીરવે રાખતા હોય છે. એટલે સલામતી બાંયધરી પેટે એ લખાવે છે. લઈ નથી જતા આપણું મકાન કે આપણું સ્કૂટર, પણ જ્યારે કોઈ લોન ન ભરે તો લઈ જાય અને મકાનનું એ હરાજી કરી નાખે અને આપણી જે
થાપણો હોય, ફિક્સ ડિપોઝિટ મૂકેલી હોય એ પણ એ ઉપાડી લે જો તમે એના સમયગાળા પ્રમાણે ન ભરો લોન તો. હવે માર્જિનની જરૂરિયાત. સલામતી બાંયધરી પેટે બતાવેલ મિલકતના અમુક ટકા જેટલી જ રકમનું ધિરાણ મળી શકે. માર્જિન રાખે વચ્ચે તમારી 4 લાખની કાર હોય તો એ 5 લાખનું ધિરાણ ન આપે, એ 3 લાખનું જ આપે. કારણ કે એનું વ્યાજ હોય એ ચડતું હોય, એના ખર્ચા હોય અથવા એની કિંમત અમુક સમયે ઘટી જતી હોય, તમારો જે દસ્તાવેજ છે મકાનનો એનાથી ઓછી લોન આપે. પણ અત્યારે આપણે જોઈએ છીએ કે દસ્તાવેજથી વધારે લોન મળે છે. એ તો એક વાત છે કે દસ્તાવેજ બધા ઓછી રકમના કરાવે છે અને એની મિલકતની કિંમત વધારે હોય છે, એ સરકાર પણ જાણે છે. એટલે એ એક અપવાદ છે. પરંતુ આપણે સ્કૂટર લઈએ તો જે તમે એક્ટિવા લો છો 60,000ની કે 80,000ની કિંમત છે તો 60,000ની જ તમને લોન આપે, 1 લાખની ન આપે. લઈ જાઓ તમે, અમને વ્યાજ મળે કે નહીં એમ નહીં. એટલે આવું માર્જિનની જરૂરિયાત છે. ત્યાર પછી ધિરાણની ટોચ મર્યાદા. કોઈ પણ એક વ્યક્તિ કે એકમને માટે ધિરાણની ટોચ મર્યાદા RBI નક્કી કરે છે. એક મર્યાદા હોય કે જે આ મકાનની કે આ કારખાનાની કે ખેતર ઉપર કે જે લોન આપે છે એની મર્યાદા એક બાંધી દે છે. જે 5 લાખનું મકાન હોય તો મેં કીધું ને માર્જિન રાખે, એવી રીતે આની કિંમત કેટલી હશે અંદાજિત. જૂના વાહનો ઉપર લોન લેતા હોય તો એ માર્જિન કરે. ખેતીવાડી ઉપર જે ધિરાણ આપતા હોય તેની પાસે કેટલા વીઘા જમીન છે અને એ શું પાક વાવવાના છે, કેટલું વર્ષ, એ પ્રમાણે લોન આપતા હોઈએ છે, ધિરાણ આપતા હોઈએ. એટલે કોઈ પણ વ્યક્તિના, એટલે બેન્કો ઉપર પણ એવું હોય કે RBI બેંક બીજા બેંકને જ્યારે ધિરાણ આપે છે ત્યારે એની અમુક મર્યાદા હોય. નહીંતર તો RBI પાસેથી પૈસા લઈ લે પછી ભરે ને એનું ઉચાત કરી દે. તો એટલે એના કેટલા ગ્રાહકો છે, કેટલા લોકો ખાતેદાર છે, કેટલી રકમનું હેરફેર કરે છે, કેટલો નફો કરે છે, કેટલી ખોટ કરે, RBI આ બધી ટોચ મર્યાદા એ નક્કી કરી અને પછી એને ધિરાણ આપે છે. હવે ભેદભાવયુક્ત ભેદપારખું વ્યાજના દર. એટલે દરેક જે RBI આવા વ્યાજના દર નક્કી કરે છે કે ધનવાન લોકો હોય, પૈસાદાર હોય, એ જો કોઈ લોન લેતા હોય, શેના માટે લોન લ્યો છો એના ઉપર એ પોતાનો બેંક રેટ નક્કી કરતા હોય. અલગ અલગ પ્રકારના ધિરાણ માટે અલગ અલગ વ્યાજનો દર રાખવાની પદ્ધતિ છે. દાખલા તરીકે RBI સૂચવે કે જેનો ભેદપારખું કે ભેદભાવયુક્ત વ્યાજના દરની નીતિ કહે છે. દાખલા તરીકે ગરીબ હોય, ખેડૂત હોય તો એના માટે જે ધિરાણ આપે છે તો હાવ નજીવો દર હોય છે. ખેતીમાં અથવા તો ગરીબ લોકોને મકાનમાં એ જ્યારે લોન લે છે એને ઓછા દરે આપે. પણ ધનવાન પૈસાદાર જે કાંઈ પોતાના મોજશોખ માટેના સાધનો, મોંઘી કાર માટે કે જે કાંઈ એ વસ્તુ માટે લોન લેતા હોય છે તો એના માટે વધારે દર નક્કી કરતા હોય છે. એટલે એ કેવા પ્રકારની લોન છે, શેના માટે લોન લો છો એના પ્રમાણે આ બેંક રેટ બાંધતા હોય છે. એ નક્કી RBI કરે છે. એટલે આવી બેંકોના કાર્યો છે એ તમે એના સાધનો, ગુણાત્મક સાધનો, પ્રમાણાત્મક સાધનો બરાબર એકદમ લખી શકાય એવો સરસ પ્રશ્ન છે અને સાવ સહેલો છે. વાંચીને તૈયાર કરજો અને પરીક્ષામાં પૂછાઈ શકે એવો પણ પ્રશ્ન છે. એ સરસ મજાના 4 ગુણાત્મક અને 7 છે પ્રમાણાત્મક સાધનો 5 માર્ક માટે લખી શકાય અને સરસ રીતે સમજાઈ જાય એવો સહેલો પ્રશ્ન છે. માટે બધો પાઠ આખો આપણને બોર્ડ માટે અગત્યનો અને લખવા માટે યાદ રહી જાય એવો સહેલો ને સમજાઈ જાય, વાંચો તો સમજાઈ જાય એવો પાઠ છે. હવે એવો ગરીબી, 5મો પાઠ આપણે ગરીબી એ હવે પછી લઈશું.